ઈરાન અત્યારે ભડકે બળી રહ્યું છે। આ રીતની પરિસ્થિતિઓનું નિર્માણ ત્યાં થયું છે। 538 જેટલા લોકોનું મૃત્યુ થયું છે। ટ્રમ્પની આપણે વાત કરીએ તો શનિવારે સોશિયલ મીડિયા પર તેમણે એવું લખ્યું હતું કે ઈરાન આઝાદી તરફ જઈ રહ્યું છે, જે પહેલા ક્યારેય બન્યું નથી। અમેરિકા મદદ માટે તૈયાર છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ। વાત કરવી છે આંતરરાષ્ટ્રીય સમાચારોની। ઈરાન અત્યારે ચર્ચાનો વિષય છે। ચર્ચાનો વિષય એટલા માટે છે કે છેલ્લા 2 અઠવાડિયાની વાત કરીએ, સરકાર વિરોધી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ઈરાન અત્યારે ભડકે બળી રહ્યું છે। આ રીતની પરિસ્થિતિઓનું નિર્માણ ત્યાં થયું છે। ખાસ આજે આખો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે। 538 જેટલા લોકોનું મૃત્યુ થયું છે। 10,600 થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। ન્યૂઝ એજન્સી એપીએ પ્રદર્શનકારીઓને ટાંકીને એ રીતની માહિતી આપી છે કે મૃત્યુ પામેલા લોકોમાં 490 પ્રદર્શનકારીઓ હતા, 48 સુરક્ષાકર્મીઓ હતા। આજ આખી ઈરાનમાં પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। આ દરમિયાન વિદેશ મંત્રી અબ્બાસ પ્રદર્શનકારીઓ પર પોલીસ કર્મીઓને મારવા અને જીવતા સળગાવવાનો તેમણે આરોપ મૂક્યો છે। અરાઘચીએ તેને ઇઝરાયેલીને ગુપ્તચર એજન્સી મોસાદનું ષડયંત્ર ગણાવ્યું છે। છેલ્લા 2 અઠવાડિયાથી ચાલી રહેલા પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં જે રીતે મેં વાત કરી કે ખૂબ મોટી સંખ્યામાં પણ થઈ ગયા છે અને જે રીતે 109 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હોવાનો પણ એક એજન્સીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે અને એ જે હુમલાના વિડીયો છે એ પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। અત્યારે ઈરાનની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે, તંગ બની રહી છે। આને લઈને અમેરિકા પણ એવું કહી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે ઈરાન પોતાની જે રેડ લાઇન છે એ પાર કરી ગયું છે અને હવે અમેરિકા પાસે પણ ઘણા કડક વિકલ્પો છે। એ વિકલ્પો તે ઈરાનની સામે કરી શકે તેમ છે। ઈરાનમાં જ્યાં પ્રદર્શન ચાલી રહ્યું છે, ભારતીય નાગરિકોની ધરપકડના સમાચારો પણ અત્યારે ઈરાને નકારી કાઢ્યા છે। ભારતમાં ઈરાનના રાજદૂતે એવું સ્પષ્ટ કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ બધી જ માહિતીઓ ખોટી છે। ભારતના નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે। આ રીતનો પણ એક સમાચારનો દોર ચાલ્યો હતો, પણ તેને ઈરાને અત્યારે નકારી કાઢ્યું છે। રાજદૂત મોહમ્મદ ફથાલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એવું પોતાનું નિવેદન જારી કર્યું છે કે કેટલાક વિદેશી એકાઉન્ટ ઈરાનની સ્થિતિ અંગે આજે ભય ફેલાવાનો માહોલ કરી રહ્યા છે। સમાચારો ભ્રામક છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય નાગરિકોની ધરપકડ નથી થઈ। પ્રદર્શનો વચ્ચે ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે। તેના પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે અમેરિકન સૈનિકો અને ઇઝરાયલને જે નિશાન બનાવશે અને ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગર ગાલિબાફે રવિવારે એવી માહિતી આપી છે કે અમેરિકા જો તેમના પર હુમલો કરશે તે વિસ્તારમાં હાજર તમામ અમેરિકી મિલિટરી બેઝ, શિપ્સ અને ઇઝરાયલના અમારા નિશાન પર હશે। આ નિવેદન સંસદના લાઈવ સત્ર દરમિયાન આપવામાં આવ્યું હતું। ટુ અમેરિકાના નારા પણ લગાવી રહ્યા છે। એટલે અમેરિકા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાનો જવાબ હવે ઈરાન એવું આપી રહ્યું છે કે હવે અમેરિકાની સામે ચૂપ નહીં બેસે અને અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે એ રીતની વાત કરી છે કે અમેરિકા પાસે પણ કડક વિકલ્પો છે એ હાજર છે। અને ખાસ આપણે વાત કરીએ તો પ્રદર્શનકારીઓને ચેતવણી પણ આપવામાં આવી છે। ધરપકડ કરાયેલા લોકોની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, સખત સજાઓ આપવામાં આવી રહી છે। આજે પ્રદર્શનો છે, અમેરિકન અધિકારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર સંભવિત સૈન્ય હુમલાના વિકલ્પો વિશે પણ તેમણે માહિતી આપી હતી। ઈરાન સરકાર પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરશે તો ટ્રમ્પ સૈન્ય કાર્યવાહી કરવા પર ગંભીરતાથી વિચારી શકે તેમ છે। રાષ્ટ્રપતિએ હજુ અંતિમ નિર્ણય લીધો નથી। આ રીતની માહિતી પણ અત્યારે મળી રહી છે। ટ્રમ્પની આપણે વાત કરીએ તો શનિવારે સોશિયલ મીડિયા પર તેમણે એવું લખ્યું હતું કે ઈરાન આઝાદી તરફ જઈ રહ્યું છે, જે પહેલા ક્યારેય બન્યું નથી। અમેરિકા મદદ માટે તૈયાર છે। જ્યારે ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાગર ગાલિફે ચેતવણી આપી કે અમેરિકા કે ઇઝરાયલે ઈરાન પર જો હુમલો કર્યો તો બંનેને સખત જવાબ આપવામાં આવશે। એટલે ખૂબ તંગ પરિસ્થિતિ બની રહી છે। અત્યારે બંને દેશો વચ્ચે જે તણાવનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે એ વધી રહ્યું છે। ઈરાન અત્યારે ભડકે બળી રહ્યું છે, ઘણા બધા લોકો પણ પામ્યા છે। હવે આ જે તણાવની પરિસ્થિતિ છે એ ક્યાં જઈને ઊભી રહેશે અને હજુ આના શું નવા પરિણામ સામે જોવાના રહેશે એ આવનારા સમયમાં ખબર પડશે। સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો।